સમાચાર સુરતમાંથી મળી રહ્યા છે કે જ્યાં ફરી એકવાર વીઆર મોલને ધમકી મળી છે। મેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાની વિગતો મળી રહી છે। એસઓજી પીસીબી પોલીસે મોલમાં હાલ તો તપાસ હાથ ધરી છે। મોલને ખાલી કરાવીને તપાસ કરવામાં આવી રહી હોવાનું ડીસીપી દ્વારા કહેવામાં આવ્યું છે। હાલ પોલીસ દ્વારા મોલમાં તપાસ ચાલી રહી છે। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા પણ તપાસ કરાઈ રહી છે। તહેવારના દિવસે ધમકી મળતા પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે। આપને જણાવી દઈએ કે અગાઉ એપ્રિલ માસમાં મોલને ઉડાવી દેવાની ધમકી મળી હતી। અગાઉ મુજબની જ ધમકી મળી હોવાનો ખુલાસો થયો છે। ઈમેલ એક જે મોકલવામાં આવેલો છે, જે લાસ્ટ ટાઈમ અગાઉ પણ જે ઈમેલ આવેલા હતા એ પ્રકારનો ઈમેલ છે અને જેમાં એક્સપ્લોઝિવ મૂક્યાની રજૂઆત કરેલી છે। તો એ માટે અત્યારે જે મોલમાં તમામ ફ્લોર ખાલી કરાવવામાં આવે છે, થિયેટર છે એ પણ ખાલી કરાવવામાં આવેલા છે અને બીડીડીએસની ટીમ અને ડોગ સ્ક્વોડની ટીમથી ચકાસણીની કામગીરી ચાલુમાં છે। ક્યાંથી મેલ આવ્યો છે અને કયા પ્રકારનો મેલ છે? અગાઉ જે પ્રકારનો મેલ આવ્યો હતો, જેમાં 74 લોકેશન એમણે લખ્યા હતા અને જે વિગત દર્શાવી હતી, સેમ એ જ પ્રકારનો ઈમેલ છે। શું મેલમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે? મેલમાં એમણે ઈમેલમાં એવું જણાવ્યું છે કે મોલમાં એક્સપ્લોઝિવ મૂકેલા છે। શું કારણ હોઈ શકે સાહેબ આવા મેલ કરવાનું? કારણ તો આઈડિયા નથી, એ બાબતે ચકાસણી ચાલુ છે। લાસ્ટ ટાઈમ પણ એ બાબતે તપાસ ચાલુ હતી અને અલગ અલગ વીપીએન પરથી મોકલેલાનું જણાવ્યું। કેટલા વાગે મેલ મળ્યો છે અને કેટલી તપાસ ચાલુ? 3-1 વાગે પછી મેલ આવેલો છે। હજુ પણ કેટલો સમય લાગી શકે છે? હજી 1-1.5 કલાક ઉપર જશે। લોકોને અફવાથી દૂર રહેવા માટે શું કહેશો? લોકોને જણાવવાનું કે અત્યારે જે ઈમેલ અગાઉ પણ આ પ્રકારના ઈમેલ આવેલા છે અને એમાં ચકાસણીમાં જણાવ્યું છે કે આ પ્રકારમાં કોઈ વસ્તુ મળી આવેલ નથી। આ સેમ પ્રકારનો ઈમેલ છે, એટલે વેરિફિકેશન માટે અત્યારે તમામ તપાસણીની કાર્યવાહી ચાલુમાં છે। બીડીડીએસ અને ડોગ સ્ક્વોડથી ચકાસણી થઈ જશે। 2-1 કલાકમાં કામગીરી પૂરી। સુરત શહેરનો જાણીતો જે વીઆર મોલ આવેલો છે, ત્યારે ફરી એક વખત આ વીઆર મોલના જે મેનેજમેન્ટ જે ઓફિસ છે તેની ઉપર એક જે મેલ આવ્યો છે કે આ વીઆર મોલ છે તે બોમ્બથી ઉડાવી દેવા માટેની જે ધમકી પડ્યો, જે મેલ આવતાની સાથે જ પોલીસ કંટ્રોલને જાણ કરવામાં આવી હતી અને પોલીસ કંટ્રોલ મારફતે અલગ અલગ બ્રાન્ચોને જે મેસેજ પહોંચાડવામાં આવ્યો ને તેના આધારે એસઓજી, પીસીબી, ડીસીબી, અલગ અલગ જે સ્થાનિક પોલીસની ટીમો છે, બોમ્બ સ્ક્વોડ છે, ડોગ સ્ક્વોડ છે, તમામ ટીમો છે તે અહીંયા ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને અત્યારે આ વીઆર મોલ છે તે કોર્ડન કરી દેવામાં આવ્યો છે અને તમામ લોકોને સહી સલામત રીતે જે બહાર છે તે કાઢવામાં આવ્યા છે અને લોકોને અહીંયા અવરજવર બંધ કરવામાં આવી છે। અત્યારે જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે તમામ ઉચ્ચ અધિકારીઓ છે તે ઘટના સ્થળે પહોંચ્યા છે। વીઆર મોલની વાત કરીએ તો વીઆર મોલની અંદર અગાઉ પણ આ રીતે જ જે મેસેજ આવ્યો હતો અને તેના આધારે જે મેલ આવ્યો હતો તેના આધારે પણ તપાસ કરવામાં આવી હતી અને તેના આખરે જે મેલ છે તે ફેક હતો અને અલગ અલગ 70 થી વધુ જગ્યાએ જે મેલ આવ્યા હોવાના જે મેસેજ મળ્યા હતા। ત્યારે અત્યારે પણ જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે પોલીસ પોલીસ જે કહી રહી છે તે પ્રમાણે કે 70 થી વધુ અલગ અલગ જગ્યાઓ ઉપર આ રીતના જે બોમ્બથી ઉડાવી દેવાના જે મેલ આવ્યા છે, છતાં પણ સાવચેતીના ભાગરૂપે હાલમાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા આખો જે મોલ છે તે તપાસ કરવામાં આવી રહી છે અને અલગ અલગ ટીમો દ્વારા પણ તપાસ કરવામાં આવી છે। આજે જે તહેવાર જે હોવાના કારણે લોકો છે તે અવરજવર વધુ કરતા હોય છે અને તે દરમિયાન જે મેલ આવ્યો છે તેના કારણે સુરત શહેરની અંદર ચર્ચાનું જોર પકડ્યું છે। પણ પોલીસ પણ અપીલ કરી રહી છે કે લોકો અફવા પાછળ દોડાય નહીં, અફવાથી દૂર રહે, કારણ કે આ રીતનો જે મેલ આવ્યો છે તેને લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9।